વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 15 એપ્રિલના રોજ વિશ્વ કલા દિવસ મનાવવામાં આવે છે. કલાત્મક કાર્ય અને સમાજ વચ્ચેના સંબંધને મજબૂત કરવા માટે દર વર્ષે 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ ભારતભરમાં ઉજવવામાં આવે છે, દુનિયામાં ઉજવવામાં આવે છે. સેકન્ડ છે, હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે ક્યાં આર્ક ડી ટ્રમ્પ સ્મારકની યોજનાનું અનાવરણ કર્યું છે? તો અમેરિકન પ્રેસિડેન્ટ છે મિત્રો ડોનાલ્ડ જે ટ્રમ્પ, એમણે આર્ક ડી ટ્રમ્પ સ્મારક યોજનાની અનાવરણ ક્યાં કર્યું? રાઈટ આન્સર છે એમાં વોશિંગ્ટન ડીસી ખાતે, બરાબર, વોશિંગટન ડીસી. યુએસએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક વિશાળ સોનાનો ઢોળ ચડાવેલી વિજય કમાન બનાવવાની યોજનાનું અનાવરણ કર્યું છે. આ કમાનને આર્ક ડી ટ્રમ્પ નામ આપવામાં આવશે અને તે વોશિંગ્ટન ડીસીમાં બનાવવામાં આવશે. હાલમાં ભારત સરકારે કેટલા કરોડ રૂપિયાના સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0ને સૂચિત કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 10,000. ભારત સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાના સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0ને સૂચિત કરવામાં આવ્યું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 13 એપ્રિલ 2026ના રોજ ₹10,000 કરોડના કુલ ભંડોળ સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ સૂચિત કર્યું છે, એટલે કે જારી કર્યું છે. ફોર નંબર છે, અર્થવાઇઝ અવોર્ડ્સ 2026 મેળવનાર ગોપાલપુરા પ્રાથમિક શાળા કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો ગુજરાતનો પ્રશ્ન છે, સ્ટારમાં કરી દેજો આવેલો. આ રાઈટ આન્સર છે આમાં આણંદમાં. આણંદ તાલુકાની ગોપાલપુરા પ્રાથમિક શાળા પીએમશ્રીએ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું. આ શાળાને વર્ષ 2026 માટેના પ્રતિષ્ઠિત અર્થવાઇઝ એવોર્ડ્સ ફોર સ્કૂલ્સ વિજેતા તરીકે પસંદ કરવામાં આવી છે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો. આવ્યું છે, હાલમાં વિક્ટર એક્સેલેશન નિવૃત્ત થયા છે. તેઓ કઈ રમતના પ્રખ્યાત ખેલાડી હતા? તો મિત્રો મહાન ખેલાડી અને 2 વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા, બેડમિન્ટન સાથે સંકળાયેલા એવા વિક્ટર એક્સેલ્સન હાલમાં નિવૃત્ત થયા છે. વિક્ટર એક્સેલ્સન ડેનમાર્કના ભૂતપૂર્વ પ્રોફેશનલ બેડમિન્ટન ખેલાડી છે, જેઓ 2 વખત ઓલિમ્પિક ચેમ્પિયન, ટોક્યો 2020 અને પેરિસ 2024 તરીકે જાણીતા છે. તેઓ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન અને 4 વાર યુરોપિયન ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે. 6 છે, હાલમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં હિમ સરોવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લદ્દાખમાં. કેન્દ્રશાસિત પ્રદેશ છે મિત્રો લદ્દાખમાં હિમ સરોવર પ્રોજેક્ટનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ લદ્દાખમાં પાણીની તંગી દૂર કરવા માટે, ગ્લેશિયર અને બરફના પાણીનું સંગ્રહ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો, લદ્દાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, પહેલા એ જમ્મુ કાશ્મીરનો ભાગ હતો. 7 છે, હાલમાં કયા રાજ્યમાં બોહાગ બિહુ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે? બોહાગ બિહુ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અસમ રાજ્યમાં. અસમ રાઈટ આન્સર છે. બોહાગ બિહુ, જેને રોંગાલી બિહુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 14 એપ્રિલથી સમગ્ર આસામમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. બરાબર મિત્રો. આસામનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. 8 નંબર છે, હાલમાં માર્ચ 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ કોણે જીત્યો? પ્રશ્ન છે, માર્ચ 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ કોણે જીત્યો? રાઈટ આન્સર છે એમાં સંજુ સેમસન અને અમિલિયા કેર. બરાબર. સંજુ સેમસન મિત્રો ભારતના ખેલાડી છે અને પુરુષ છે. અમિલિયા કેર ન્યુઝીલેન્ડની છે અને મહિલા ખેલાડી છે. 9 નંબર છે, HAL અને GE એરોસ્પેસ વચ્ચેનો કરાર શેનાથી સંબંધિત છે? તો હાલમાં HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને GE એરોસ્પેસ વચ્ચે કરાર થયો હતો. મિત્રો એ જેટ એન્જિન બનાવવાથી સંબંધિત છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને GE એરોસ્પેસ વચ્ચેનો કરાર લડાકુ વિમાનો માટેના એન્જિનના ઉત્પાદન સાથે સંબંધિત છે. ખાસ કરીને આ કરાર હેઠળ ભારતમાં F414 જેટ એન્જિનનું સહ-ઉત્પાદન કરવામાં આવશે, જે તેજસ MK2 જેવા આધુનિક લડાકુ વિમાનોમાં ઉપયોગ થશે. 10 નંબર છે, સ્થાનિક ક્રિકેટરો માટે વાર્ષિક કરાર પ્રણાલી રજૂ કરનાર પ્રથમ રાજ્ય ક્રિકેટ સંસ્થા કઈ છે? તો રાઈટ આન્સર છે આમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશન. મુંબઈ ક્રિકેટ એસોસિએશન આ સંસ્થાએ 2026-27 સિઝનથી ડોમેસ્ટિક ખેલાડીઓ માટે ગ્રેડ આધારિત વાર્ષિક કોન્ટ્રાક્ટ સિસ્ટમ શરૂ કરી, જે ભારતમાં પ્રથમ વખત કોઈ રાજ્ય ક્રિકેટ સંસ્થા અમલમાં મૂકી છે. 11 છે, ઓપન AI દ્વારા લોન્ચ કરાયેલું નવું સાયબર સુરક્ષા AI મોડેલ કયું છે? તો રાઈટ આન્સર છે GPT 5.4 સાયબર. બરાબર, GPT 5.4 સાયબર. GPT 5.4 સાયબર. GPT 5.4 સાયબર. આ મોડેલ ખાસ કરીને સાયબર સુરક્ષા માટે બનાવવામાં આવ્યું, જેમાં નીચેના મુખ્ય ઉપયોગો છે. મિત્રો બગ શોધવામાં, બરાબર, ટેકનોલોજીનો સારી રીતના ઉપયોગ કરવામાં આ જે AI મોડેલ છે. અને આ AIનું પૂરું નામ શું થાય? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાય છે. 12 નંબર છે, ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ઓસ્ટ્રિયાના ફેડરલ ચાન્સલર કોણ છે? તો રાઈટ આન્સર છે એમાં ક્રિસ્ટિયન સ્ટોકર. ક્રિસ્ટિયન સ્ટોકર ઓસ્ટ્રિયાના રાજકારણી છે અને તેઓ ઓસ્ટ્રિયન પીપલ્સ પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓએ તાજેતરમાં ઓસ્ટ્રિયાના ફેડરલ ચાન્સલર તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
13 નંબર છે, હાલમાં નાણાકીય વર્ષ 2025-26માં વૈશ્વિક સ્તરે પેટન્ટ ફાઇલ કરવામાં ભારતનો ક્રમ શું છે? પ્રશ્ન છે FY 2025-26માં વૈશ્વિક સ્તરે પેટન્ટ ફાઇલ શરૂ કરવામાં, બરાબર. તો રાઈટ આન્સર છે ભારત મિત્રો 6ઠા ક્રમે છે, બરાબર. ભારતે 63,000+ પેટન્ટ અરજીઓ સાથે વિશ્વમાં 6ઠું સ્થાન મેળવ્યું. હાલમાં ફિક્કી ફિક્કીના મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો અનંત સ્વરૂપની નિમણૂક કરવામાં આવી છે. હવે મિત્રો ફિક્કી વિશે તમને માહિતી આપું, ઘણી વખત એક્ઝામમાં ફૂલ ફોર્મ પૂછવામાં આવે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફિક્કીનું પૂરું નામ છે અને એનું મુખ્યાલય આવેલું છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. 15 છે, હાલમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો પિરોજસા ગોદરેજ. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે પિરોજસા ગોદરેજની હાલમાં નિમણૂક કરવામાં આવી છે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ, સ્ટાર માર્ક કરી દેજો. એલો આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નું આયોજન કયો દેશ કરશે? તો મિત્રો ઇંગ્લેન્ડ અને વેલ્સ આ બંને દેશોમાં ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નું આયોજન થશે. 12 જૂનથી 5 જુલાઈ 2026 દરમિયાન 12 ટીમો ભાગ લેશે. તો આ તમારે યાદ રાખવાનું છે. ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એની સ્થાપના 1909માં થઈ હતી, 1909માં. 17 છે, માર્ચ 2026માં ભારતનો બેરોજગારી દર કેટલો રહ્યો? તો 5.1%. મિત્રો આ આંકડો પિરિયોડિક લેબર ફોર્સ સર્વેના તાજા ડેટા મુજબ છે. ફેબ્રુઆરી 2026માં તે લગભગ 4.9% હતો, એટલે માર્ચમાં થોડો વધી ગયો છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો ફ્રેન્ડ 17 એપ્રિલ 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. વિશ્વ અવાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 16 એપ્રિલે. પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ અજીત કુમાર મોહંતી બન્યા. ઇસ્માઇલ ઉમર ગુએલેને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? જીબુતી. હાલમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ માટે ભારતના પ્રથમ સેજને ક્યાં સ્થળે મંજૂરી આપવામાં આવી? ધોલેરા. કયા રાજ્યમાં પ્રતિભાશાળી ખેલાડીઓના DNAનું મેપિંગ કરવા માટે સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું? ગુજરાત. ભારતીય નૌસેનાના વાર્ષિક કમાન્ડર્સ 2026ની પ્રથમ આવૃત્તિ ન્યૂ દિલ્હીમાં યોજાઈ. ઇન્ફોસિસે કોને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા? કાર્લોસ અલ્કરાઝને. કયા દેશમાં એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વન્યજીવન કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ભારત. રાઈટ આન્સર છે ઓસ્ટ્રેલિયાના કયા રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાઇક ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? ક્વીન્સલેન્ડ. 15 એપ્રિલના રોજ ઉજવાતું બંગાળી નવું વર્ષ શું કહેવાય છે? પોઈલા વૈશાખ. હાલમાં હિમાચલ પ્રદેશનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો? 79મો. કઈ યુનિવર્સિટીએ AIU નેશનલ મ્યુટ કોર્ટ સ્પર્ધા 2026 જીતી? BHUએ. પ્રધાનમંત્રી મોદી દ્વારા કયા રાજ્યમાં શ્રી ગુરુ ભૈરવકીય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? કર્ણાટક. રાઈટ આન્સર છે હાલમાં કઈ બેંકે જીઓ ફોન ઉપકરણો દ્વારા ફીચર ફોન બેન્કિંગ સેવા શરૂ કરી? BOBએ. હાલમાં સાયપ્રસમાં યોજાયેલી ફીડે મહિલા ઉમેદવાર ટુર્નામેન્ટ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? R વૈશાલીએ. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં બિહારના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર હતું સમ્રાટ ચૌધરી. આજનો પ્રશ્ન છે નાણાકીય વર્ષ 2026માં ભારતનો ટોચનો વેપાર ભાગીદાર કોણ બન્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું.